રામ રામ ને સીતારામ બધાને કેમ છો? ગુડ મોર્નિંગ. તો આપણે ઓફિસ જવા નીકળીએ છીએ. મમ્મી હતા છે, બીમાર છે, તાવ આવ્યો છે, તાવ એમને ઉતર્યો નથી. બરાબર, તો મળીએ આપણે હવે ઓફિસેથી આવીને પછી. ત્યાં સુધી અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય હરમાં, જય કષ્ટભંજન મહારાજની જય, જય મહાકાળીમાં, જય મા ઉમા ખોડલ. કેમ છો બધા? મજામાં જશો એવી આપ સૌ પાસે આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે હું બીમાર પડી છું પણ તમે બધા જ મારા મિત્રો ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. કારણ કે વાતાવરણ ખૂબ ખરાબ છે. બહાર સવારમાં તડકો હોય છે, બપોરે પણ ખૂબ ગરમી લાગે છે, ક્યારેક ક્યારેક વરસાદ પણ પડી જાય છે. તો એના કારણે વાતાવરણ ખરાબ થઈ ગયું છે. તો બાળકો જલ્દી બીમાર પડી જાય તો બાળકોનું પણ ખૂબ ધ્યાન રાખજો. જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા છે એમનું પણ ખૂબ ધ્યાન રાખજો. કારણ કે ગરમીના કારણે બીમારી વધતી જાય છે, લોકોને દવાખાનામાં ભીડ જોવા મળી રહી છે. તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને ધ્યાન રાખજો. આજે તો ઉલટી થઈ છે એટલે નાસ્તો પણ નથી કર્યો કે નથી બનાવ્યો પણ, કારણ કે ઉઠી પણ હું લેટ જ છું આજે, એટલે ઘરનું કામ પણ કર્યું નથી. અડધું થયું છે ને અડધું બાકી છે, એવું બધું છે. તો ચાલો પહેલાં આપણે દવાખાને જઈ આવીએ અને જે કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ જઈને કરી આવજો. લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સવારમાં સૌએ જય શ્રી કૃષ્ણ લખવું. ચાલો મળીએ થોડીક વાર રહીને. બોટલ ચાલુ થઈ ગઈ છે. બોટલ કેમ છો બધા? મમ્મી બોટલ ચડાવીને આવી ગયા છે. હાથમાં જો સોય જોઈ શકો છો તમે બધા. તો મમ્મી ખીચડી કેવી છે? મેં બનાવી છે. મારા છોકરાએ ખીચડી બનાવી છે. બાળકે બનાવેલું ગમે એવું હોય ને, ખારું, મોડું, તીખું, ગમે એવું મા બાપનું નાનું જ લાગે. મારા છોકરાએ મને ખીચડી બનાવી છે, ખૂબ સરસ બની છે. એમ નહીં પણ હારી છે કે એમના મસ્કા મારો છો? હારી છે ને? આપણને રાંધતા બાંધતા બધું આવડે છે. ખૂબ દી આવજો, પ્રોગ્રામ કરશું તમારા પૈસે. શું કેવું? તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ફોલો કરી દેજો, વિડીયો શેર કરી દેજો, મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો. આજે બ્લોગમાં વધારે શૂટ નથી કરી શક્યા કારણ કે હું બીમાર છું એટલા માટે. તો કેમ છો તમે બધા? મમ્મી તો આમ સૂઈ ગઈ છે અને હવે દવા ગળી દીધી છે, એમને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ સૂઈ ગયા છે. તો હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.